નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઘઉં બજાર વિશે. તો આગામી સમયમાં ઘઉં બજારની સ્થિતિ શું રહી શકે છે, હાલની સ્થિતિ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજથી લગભગ થોડા દિવસ પહેલા જ ઘઉંની બજારની સ્થિતિ એકંદરે ખેડૂતો માટે ખૂબ સારી જણાઈ રહી હતી અને બજાર છે તે 500 થી લઈ અને 700 રૂપિયા સુધીના ભાવે વેપાર થતા નજર જોવા પડી રહ્યા હતા. પરંતુ જેમ જેમ તડકાનું પ્રમાણ વધ્યું અને ગરમીનું પ્રમાણ વધ્યું તેમ તેમ જે આવકો છે તે વધવા લાગી, જેને પરિણામે આવકો વધતા બજાર છે તે ધીમે ગતિએ નીચે આવી હતી. તો મિત્રો, હાલની સ્થિતિ જોવા જઈએ તો બજાર છે તે અત્યારે 450 થી 500 નજીક સુધી આવી ગઈ છે અને ખાસ કરીને સારી ક્વોલિટીના જે ઘઉં છે તે 550 રૂપિયા સુધીના ભાવે વેપાર થઈ રહ્યા છે. તો મિત્રો, બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 200 રૂપિયા પ્રતિ મણે જે બજાર પહેલા હતી તેના કરતાં અત્યારે જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને ગોંડલ યાર્ડ, રાજકોટ યાર્ડની સ્થિતિ છે તે જોવા જઈએ તો લગભગ લોકવન ઘઉં છે તે 450 થી લઈ અને 550 રૂપિયા વચ્ચેની ભાવે વેપાર થઈ રહ્યા છે અને ટુકડા ઘઉંમાં બજાર છે તે 600 ઉપર જોવા મળી રહી છે અને ગોંડલ યાર્ડમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ટુકડા ઘઉં છે તે 600 ઉપરના ભાવે વેપાર થઈ રહ્યા છે અને ઊંચામાં ઊંચી એન્ટ્રી 691 રૂપિયા સુધીની જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને લોકવન ઘઉંમાં ખાસ એવા ભાવ અત્યારે જોવા મળી રહ્યા નથી. બજાર હજી પણ આગામી સમયમાં ભાવ વધે તો દબાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે વેપારી મિત્રો. અને આગામી સમયમાં હજી પણ જેમ તડકાનું પ્રમાણ વધશે તેમ તેમ ચોક્કસપણે આવકો વધવાની પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાય છે. એટલે જોવા જઈએ તો ખેડૂત મિત્રો માટે એક સમય છે તે ચોક્કસપણે આકરો સાબિત થવાનો છે, કારણ કે હવે જેમ આવકો વધશે તેમ ભાવ પણ નીચા આવવાની પૂરેપૂરી શક્યતાઓને પગલે ખાસ કરીને ખેડૂતો માટે જ્યારે પણ જેમનો જે પોતાનો પાક છે જે બજારમાં લાવે એ સમયે બજાર છે તે સતત ઘટી જતું હોય છે અને વારંવાર આવું થતું હોય છે, જેને પરિણામે ખેડૂતોને ચોક્કસપણે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આગામી સમયમાં હજી આવકો વધે અને ત્યારબાદ બજારમાં કેટલો ઘટાડો થાય તે ચોક્કસપણે આગામી દિવસોમાં આવકની સ્થિતિ પર ખબર પડશે અને આગામી દિવસોમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળશે કે નહીં. જો બજાર વધુ તૂટે તો ચોક્કસપણે ખેડૂતોને વધુ પ્રમાણમાં નુકસાન જાય તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે હાલ જે આવકોના પ્રેશરના કારણે ઘઉંની બજાર સતત નીચે આવી રહી છે તે કેટલી નીચે જશે આગામી સમયમાં તે ચોક્કસપણે આગામી સ્થિતિનો ખ્યાલ આગામી દિવસોની આવકો પર મુખ્યત્વે આધાર રાખશે. તો આગામી સમયમાં જે પણ સ્થિતિ દેખાશે તે પ્રકારની અપડેટ આપના સુધી આપવામાં આવશે અને હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ નિકાસ વેપારો વધુ મોટા પ્રમાણમાં જોવા ન મળે તો એ સંજોગોમાં બજાર વધુ પણ નીચે આવી શકે છે અને નિકાસ વેપારો જોવા મળે તો આ સંજોગોમાં બજારને એક પ્રકારનો ટેકો મળે તો બજારમાં સ્થિરતાનો માહોલ પણ જોવા મળી શકે છે.